હાલે વાવ બહુ મસ્ત નજારો હો મમ્મી હે આ નાની નાની બહુ સરસ ગાયો છે. હા તમે જોઈ શકો છો આપણે નરસિંહ મહેતા ગોરા કુંભાર તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા મસ્ત વાદળા ભાઈ ગોઠવાઈ ગયા છે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં આપણે મિત્રો અહીંયા પંખો ઉતારી લીધો કારણ કે પાછા તડકા પડવા મળ્યા છે. વચમાં એક દિવસ વરસાદ જેવું હતું, પાછા તડકા પડવા મળ્યા તો એટલા મિત્રો પંખા શરૂ રહીને તો પંખા બળી જાય છે. તો ચાલો ફિલહાલ આપણે દાદા પાસે જઈએ ને તમને બધાને ડેલી રૂટીન બતાવતા જઈએ. મોર્નિંગમાં આવી ગયા છીએ દાદા પાસે. દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. બોલો ભાઈ કેમ છો? મજા છે. તબિયત પાણી ગરમ રહે છે. કેમ ગરમ નરમ ડબલ ઋતુ છે એટલે ડબલ ઋતુ છે ને વરસાદનું આગમન ગરમી થાય ને એવું થાય એટલે પછી ડબલ ઋતુ રહે. હા દાદા હવે આંબાલાલ આગાહી કરે છે, હવે આવે ત્યારે સાચો. અંબાલાલ ની આગાહી ફરે નહીં કીધું તો આવ્યો ખરા. હો કેવો આવ્યો કા દાદા? હારો 1.5 ઇંચ વરસાદ પડી ગયો. હા 1.5 ઇંચ અમારે અમરેલીમાં વરસાદ ભાઈ પડી ગયો છે. તો ચાલો દાદા અત્યારે તમને દુકાને મૂકી જાઓ. હા ભાઈ અમારે દાદા અહીંયા બમણી મસ્ત લીધી છે ચોકલેટ ભરવા માટે. હા દાદા? હા ચોકલેટ ભરવા માટે આ બરણી લીધી નવી. હા નવી દુકાન માટે શોપિંગ કરી એમ ને? હા દુકાન માટે શોપિંગ કરી. તો ચાલો દાદા દુકાને જઈએ. હાલો દુકાને જઈએ અને આમાં આપણે ભરી દઈએ મસ્ત ચોકલેટ. અને આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં. અને કિચનમાં આવતા ભાઈ અમારું દૂધી દાળનું મસ્ત અમારું શાક બને છે. મમ્મી દૂધી દાળનું શાક બનાવવાનું છે એમ ને આજે? તો દૂધી દાળનું શાક બનાવી નાખ્યું. વાહ ભાઈ વાહ, શું વાત છે. આપણી મસ્ત લસણ વાળી ચટણી મિત્રો ખંડાઈ ગઈ છે. ટમેટા, દાળ, દૂધી અને અહીંયા વઘાર પણ થઈ ગયો છે. અને અહીંયા અમારા મંથનભાઈ સ્કૂલે થઈને આવી ગયા છે. ભાઈ કેવીક મજા આવે છે સ્કૂલે ભણવાની? બહુ મજા આવે. અને ન્યુ વોચ ભાઈ અમારે ઠપકારી છે. હા બરોબર ને? મારી જ છે ને. હારું પહેરો લ્યો. થઈ જાય ત્યાં હારું બે ભાઈ મમ્મી. હા એક શરીરમાં પાતળો છે એક જાડો છે પણ એમાં એવું છે કે તું લાંબો છે ને એટલે કાંડા બેને હરખા છે. કાંડા સરખા હોય ને. અહીંયા અમારે ભાઈ મસાલો થાય છે ચટાકેદાર. ચટણી, હળદર ને ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હિંગ ને મમ્મી હા બહુ સરસ ચટાકેદાર જ શાક બનાવવાનું ને. દૂધી દાળનું શાક. અને માથે થઈને ભાઈ નમક. હવે આને મમ્મી સારી રીતના મિક્સ કરી દઈ. હા તો મસ્ત ઘટ શાક થઈ જાય. હા ઘટ શાક થઈ જાય. અરે આન દૂધીની હારે આમાં ચડી મગની દાળ નખાય હોતે ને છડી મગની દાળ. હા ઈ બહુ સરસ એક રસ શાક થાય. ઓકે તો હવે એવું ક્યારેક બનાવીશું. હા ચડી મગની અને દાળ અત્યારે તો ભાઈ અમારે તમાલપત્ર નાખેલું બહુ મસ્ત શાક ચડે છે. તો ચાલો આપણે દાદાને તેડતા આવીએ. મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થતા તમે ચક્કીબેન જોઈ શકો છો કે આવી ગયા છે. અને યાર ચક્કીબેન એટલે આવ્યા છે મિત્રો કે આપણે વાતાવરણ આખો પલટો મારી ગયો છે. બપોરે તો એવો તડકો હતો ને વાત જવા દો. ત્યારે આપણે વાદળા ભાઈ પાણીથી ભરાઈ ગયા છે ફૂલ ને. ચાલો તમને અગાસી ઉપર જઈ મસ્ત વ્યૂ દેખાડું. લીંબુડી બીલી કેવી લાગે છે? બહુ મસ્ત લીલી છમ. ને આપણો જો વાતાવરણ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા મસ્ત વાદળા ભાઈ ગોઠવાઈ ગયા છે. મિત્રો વાદળા હવે નીચે આવી ગયા. અમારે જુનાગઢમાં આવું જ વાતાવરણ હોય. ગીર સોમનાથ ને એમાં હવે વરસાદ આવે એટલી રાહ છે. જો ભાઈ ફૂલ મોજ. તમારા ગામમાં વરસાદ પડી ગયો કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. ફાઇનલી મિત્રો આપણે ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી અમારે તૈયાર થઈ ગયા છે. મમ્મી હા વાતાવરણ બહુ સરસ છે ને તો આપણે ગામમાં આટો મારી આવી થોડીક વસ્તુ લઈ આવી. હા અને મેન તો મિત્રો તમને બધાને લઈ જવાના છે હવેલીએ. હે મમ્મી? હા આપણે હવેલીના દર્શન કરાવવાના છે. હા બધાને હવેલીના દર્શન કરાવવાના છે. મમ્મીએ મસ્ત સાડી પહેરી લીધી છે ભાઈ.
મમ્મી તો ચાલો આપણે લેટ કર્યા વિના નીકળીએ. હા જો વરસાદ આંબી જાય, બહુ વરસાદ. હા મસ્ત પવન ઉપડી ગયો છે ભાઈ. તો ચાલો મમ્મી જઈએ ને આપણી યુટ્યુબ ફેમિલીને દર્શન કરાવીએ. મમ્મી સાથે આવી ગયા છીએ હવેલીએ દર્શન કરવા 4:30 વાગ્યામાં, પણ હવેલી છે બંધ. મમ્મી હા બોલ. 5 વાગે ખુલશે. હા 5:15 ખુલશે એમ કે. હા મિત્રો તમે જોઈ શકો છો આપણી હવેલી 5 વાગ્યા 5:15 બાજુ ખુલશે. ત્યારે મમ્મી બધા એને દેખાડીશું આપણે. હા બહુ સરસ હોય. આપણે અમરેલીની હવેલી બધાને યુટ્યુબ ફેમિલીને બતાવશું. હા હમણાં જોજો મિત્રો. શું છે? હાલો આમ હાલો હાલો. ફૂલ પાડી તો મિત્રો આપણું. મિત્રો વફાદાર પ્રાણી કહેવાય અને કોમેન્ટ જરૂરથી કરી દો. ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે હવેલીએ. જોઈ શકો છો ને વરસાદ પણ ધીમો ધીમો શરૂ થઈ ગયો હતો. જોઈ શકો છો આપણે નરસિંહ મહેતા, ગોરા કુંભાર, શ્રીનાથજી ભગવાનની મસ્ત ફોટો છે. વાવ 56 ભોગ ધર્યા છે ફ્રૂટના બધાય. મમ્મી ફ્રૂટના અલગ અલગ ભોગ ધર્યા છે ને? હા 56 ભોગના દર્શન છે. હા ત્યારે આવી ગયા છીએ ગૌશાળા. ને કે આપણે ન્યા ગાયું બતાવશું. તો હા. આપણે આજે હવેલીની ગાયું હા બતાવી દઈએ. આગળ મિત્રો હવેલી છે મસ્ત. આપણે શરબત પાયું મમ્મી હા, પ્રસાદી. ઠાકોરજીની પ્રસાદી અને હા. હવે હવેલીમાં ગાયું છે બધી. હા તો ચાલો મિત્રો તમે અહીંયા આપણી ગૌશાળા જોઈ શકો છો કે બહુ મસ્ત બનાવી. અને તમે આપણી ગાયો પણ જોઈ શકો છો. નાની નાની બદુડી કેવી રાહ જોઈને આપણે બેઠી છે એમ જો. બહુ મસ્ત છે મિત્રો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મમ્મી આપણે આવ્યા થામું કેવી જોવે સમજો. હા, એ આપણે આજ પહેલા તામને ને આવ્યા. ક્યારેક આપણે રસકો ને એવું લઈને આવશું. હા હાલા. વાવ બહુ મસ્ત નજારો હો મમ્મી. હે આ નાની નાની બહુ સરસ ગાયું છે. હા નાની નાની બહુ સરસ ગાયું છે. અને મિત્રો બધાયના ગળે ઘંટડિયું નિશાન હોય નિશાન હોય. પણ આમ જોઈએ આપણને ઓળખે મમ્મી છે. આપણે કાંક લાવવાની જરૂર હતી હો રચકો કે એવું કઈ. આપણને શું ખબર હવે કા. આપણે સવારમાં આવશું ને ત્યારે રસકો લઈને હા આવશું. હા, એની માટે હોય જ જો સ્પેશિયલ મિત્રો અહીંયા તો હોય જ. પણ આ તો મમ્મી શું કે એના ટાઈમ ટુ ટાઈમ જ આપે એને. ટાઈમ હોય. આગળ એને 6 વાગે ખાંડનો ટાઈમ થઈ જાય. હા ખાંડ આપે. ખાણ આપે. તો ચાલો મિત્રો મસ્ત તમને બધાને કેવું લાગ્યું. હવેલીના દર્શન કરવા આજે તો મમ્મીને લઈ આવ્યું હવેલી ને બહુ જ મજા આવી. તમને બધાને કેવા દર્શન લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવેલીથી ઘરે ફરી પાછા. અને વરસાદના 2-3 ઝાપટા આવ્યા ભાઈ. અહીંયાથી હવેલી જતા હતા ત્યારે પણ આવ્યા અને આવતા હતા ત્યારે પણ આવ્યા. જાતા હતા એ ભગવાને આવકારો આપ્યો હે મમ્મી. હા ભગવાનને આવકાર આપ્યો. અને આવો એમ. પાછા આવ્યા તે એમ કીધું કે આવજો. હા બહુ સરસ. અત્યારે આપણે વાદળા પાછા વિખાઈ ગયા છે મમ્મી. અરે હર્ષ એટલો વરસાદ આવશે ને તો થોડા બધા કુલર ને એસી બંધ કરી દે. હા કુલર ને એસી બંધ કરી દો. એસી બંધ કરી દે. વાતાવરણ ઘણું આજ તો સારું થઈ ગયું છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને. વરસાદ આવે સારું ને ધીમે ધીમે ઠંડક પડતી રહી. હવે પણ આવશે. જાગરા બેસશે ને એટલે વરસાદ હા. આવશે. અને હવેલી થી તો આવ્યા પણ એક બહુ મસ્ત વસ્તુ લાવ્યા છે. એની કિંમત તો બહુ કઈ છે નહીં પણ એ વસ્તુની કિંમત છે ભાઈ. જોવો તમે તુલસીની માળા. તુલસીની માળા લીધી. હે મમ્મી
આ તુલસીની માળા તો છે ભાઈ, તું સોનાનો ચેન પહેરને હા, તોય આ એનથી ન હવાય. એનથી હવાય. આ તો આપણે તુલસીની માળા તો ફરજિયાત પહેરવી જ પડે. હા. અને હવેલીનો પંથ પાળતા હોય ને એના ડોકમાં તો ફરજિયાત હોય. હા, એના ડોકમાં તો હોય જ ને. કેવી મમ્મી મસ્ત છે. આ હેની બનતી છે? એ આપણે આ તુલસીમાં હોય ને, તુલસીમાં હા. એને પછી આપણે ઉપાડી હુકાઈ ગયા હોય પછી ઉપાડી લઈ, પછી હા. એ છે ને એ તાજા હોય ને તઈ જ આને બને સરસ થી. Okay. સૂર્યથી આમ બટકા કરીને અને બનાવે. તાજા હોય એટલે શું બટકે નહીં અને બટકે નહીં કટકા એટલે. પણ બરોબર થાય. હમ. તો બહુ મસ્ત માળા છે મમ્મી. એક બા હાટું લીધી, એક મારી હાટું હા. લીધી. સોનાના ચેન કરતા આ મોંઘી છે ભાઈ. એનથી મોંઘી છે. છે. તમને આપણી તુલસી માની માળા કેવીક લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો અહીંયા આપણા બીલા કેવડા મોટા થઈ ગયા છે. 2 બીલા હતા ખાલી, એમાંથી કેવડા મોટા થઈ ગયા ને કેટલા થઈ ગયા છે? 3 અહીંયા, અહીંયા 1, અહીંયા છે, અને હજી તો બીલા આવે છે ભાઈ. આપણે આવી ગયા છે ઘરે અને એ ભાઈ તો મારી એમાંય થઈ ગઈ છે. હા હો એ કાયમી કે મારે પછી આવવું જો હે અહીંયા. પછી તો ભાઈ મોટી થાય પછી તો આવ્યા જ કરશે. એને ફરવું બહુ ગમશે. હે આમ તો સાયકલ લઈને ભૂગી જાય, સાયકલ લઈને ભૂગી જાય. આમ તો છોકરીઓ બહુ એવાય છે. ધ્રીતિ નૈના ફઈ કરે. હા હો. માઈક બા કરશે. હા બા થાય કા હા બા નૈના ફઈ હવે બા થાય. નૈના ફઈ ચલાડા વાળા. નૈના ફઈ ચલાડા વાળા અને બા થાય. હા બા થાય. અને અમાર મંથન મામા અને જો મંથન મામા જો હું કરે છે. એ દીકુ માં દીકો થાકી ગયો આજે. એ બા ઓલો બહુ લો થાકી ઓલો ગયો. લો આમ થશે ને છોકરાઓને વાતાવરણ રાતનું ઠંડુ પડે ને હા. એટલે એને બહુ ગમે, નીંદર આવે. નીંદર આવે તો અત્યારે તું ઈ કાંઈ નો એને ઘોડે નાખશો એટલે હુઈ જાય. જો 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 હાલો હાલો માં દીકો હાલો. લઈ લે